नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्. આત્માને એટેન્શનની પોઝિશનમાં લાવી દે. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. સંતમ સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. ભવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજને શલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરમ ગુરવે નમઃ. પરમ પ્રાચાર્ય ગુરવે નમઃ. ઓમ શાંતિ. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી વિરચિત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, તેની 114મી અને 115મી ગાથાની ટૂંકમાં વિચારણા કરીએ. સંક્ષિપ્ત વિહંગાવલોકન. બોલીએ બંને ગાથા સાથે. કોટી વર્ષનો સ્વપ્ન પણ જાગૃત થતા શમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર, નહીં ભોગતા તો તેહનો એ જ ધર્મનો મન.
આ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર છે તે ઘણા બધા ગ્રંથોનો સાર છે. દરેક માણસ પોતપોતાની બુદ્ધિ, શક્તિ, સાધના પ્રમાણે એને સમજવાનો પ્રયત્ન કરી શકે છે. કોક જ વિરલા પુરુષ એના પારમાર્થિક મર્મને સમજીને પોતાના આત્માની સિદ્ધિ કરે છે. કયા એટલે શું? એટલે એમ કે આપણું જે મૂળ સાચું સ્વરૂપ છે એની શ્રદ્ધા કરવી, એનું પરિજ્ઞાન મીન્સ મલ્ટી ફેસેટેડ નોલેજ. પરી એટલે ચારે બાજુથી, જ્ઞાન એટલે નોલેજ. ચારે બાજુથી આત્માનું જ્ઞાન કરવું. અને ત્રીજું, જેવું જાણ્યું, જેવી શ્રદ્ધા કરી તેવો અંશે અનુભવ કરવો. આવો પરમાર્થ મોક્ષ માર્ગ છે, જે આચાર્ય ઉમા સ્વામીએ તત્પાદ સૂત્ર નામના શાસ્ત્રમાં પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં કહ્યું છે. રૂઢે પ્રકારે આત્માની શ્રદ્ધા કરવી, રૂઢે પ્રકારે આત્માનું જ્ઞાન કરવું અને રૂઢે પ્રકારે ચારિત્ર એટલે તેનો અનુભવ કરવો. એ ત્રણની એકતા થાય ત્યારે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે છે. આમ થોડું જરાક અઘરું છે, થોડું ફિલોસોફિકલ પણ લાગે, પ્રારંભિક, પણ અહીંયા તો બધા પ્રારંભિક નથી, ઘણા તો સિનિયર પણ છે. સિનિયર એટલે સાધનામાં સિનિયર. હૃદય પીગળે તો કામ થાય. બુદ્ધિનો કોન્ટ્રીબ્યુશન મોક્ષ માર્ગમાં થોડુંક છે, એના કરતા શ્રદ્ધાનું કોન્ટ્રીબ્યુશન વધારે છે, અને એના કરતા પણ સ્થિરતા, તેનું કોન્ટ્રીબ્યુશન એનાથી પણ થોડું વધારે છે. પણ ભગવાન આપણા સ્વામી ઘણા ઉદાર છે. એટલે કે ભાઈ, તું શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ થોડા થોડા પણ કરીશ તો તને જે દશા પ્રાપ્ત થશે એને અમે આત્મજ્ઞાન કહીએ છીએ, અથવા જૈન પરિભાષામાં એને નિશ્ચય રત્નત્રય અથવા નિશ્ચય સમ્યક્ત્વ, અથવા એના બીજા ભારતીય પરિભાષામાં એના ડઝનબંધ નામો છે. આત્મભ્રાંતિનો નાશ થવો, અવિદ્યાનો નાશ થવો, મોહ ગ્રંથિનો ભેદ થવો, પરમાત્માના દર્શન થવા, આત્માનું દર્શન થવું, આત્માની પ્રતીતિ થવી, સર્વગુણાંશની પ્રાપ્તિ થવી, એવા ઘણા બધા એના નામ છે. અહીંયા દ્રષ્ટાંતથી સમજાવે છે. અને મોક્ષ માર્ગને જાણવાની, માનવાની અને માણવાની બે ફેસેટ્સ, બે પાસા છે. બંને એકબીજાને પૂરક છે. એક પૂરક, એક જે છે જેમાં નિશ્ચય નહીંની મુખ્યતા હોય એને અધ્યાત્મ પદ્ધતિ કહેવામાં આવે છે. અને બીજું કે જેમાં છૂટું છૂટું કરીને સમજાવે, ભેદ કરીને સમજાવે, એને સિદ્ધાંત પદ્ધતિ અથવા આગમ પદ્ધતિ કહેવામાં આવે છે. બેનો સમન્વય. આપણે ગઈ ફેરી વાત, સાહેબ આ બાળક છે તે પપ્પાનું કહેવાય કે મમ્મીનું? કે પપ્પાનું પણ છે અને મમ્મીનું પણ છે.
પપ્પાનું પણ છે અને મમ્મીનું પણ છે. વ્યવહારની વાત ચાલે છે. બાળક કોઈનું હોતું નથી. બાળક તો આત્મા છે, એ તો પોતે સ્વતઃ સિદ્ધ છે. પણ અત્યારે આપણે વ્યવહારથી વાત કરીએ છીએ. એમ આપણે આત્મકલ્યાણ કરવું હોય તો નિશ્ચયને એને માનવો કે વ્યવહારને એને માનવો, અથવા નિશ્ચયને એને અનુસરવું કે વ્યવહારને એને અનુસરવું, એનો એક જવાબ કોઈ છે નહીં. કૃપાળુદેવે એનું ક્રીમ 8મી ગાથામાં આપ્યું છે. બોલો સાહેબ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જનતે. પછી એની અનુવૃત્તિ તો ઘણી જગ્યાએ લીધી છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, અને પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. તો છેક ઉપસંહારમાં પણ કહેશે કે નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવા નોય, અને નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. અહીંયા નિશ્ચય નહીંની મુખ્યતાથી વાત કરે છે, અધ્યાત્મ પદ્ધતિથી વાત કરે, અને એટલે દ્રષ્ટાંત પણ એ પ્રમાણેનું આપે છે, જે વેદાંત પદ્ધતિમાં બહુ પ્રસિદ્ધ છે, પણ બધી આર્ય પદ્ધતિમાં એનો સ્વીકાર છે. કરોડો વર્ષનું સ્વપ્ન હોય તો પણ જાગૃત થતા તરત સમાય છે. આ તો કાવ્યાત્મક શૈલીમાં કે આપણું કોઈનું સ્વપ્ન કરોડ વર્ષનું હોય, આપણી ઊંઘ વધારેમાં વધારે કેટલી હોય? 10 કલાકની, 8 કલાકની, 12 કલાકની, બહુ બહુ તો 2-4 ગોળીઓ લઈ લીધી હોય તો 14 કલાકની. પણ અહીંયા શું છે, ઘણા કાળનું લાંબુ સ્વપ્ન હોય, પરંતુ જો આપણે જાગી જઈએ તો એ સ્વપ્ન પૂરું થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે. એવી રીતે આ તો દ્રષ્ટાંત સમજાવવા માટે આપ્યું. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. અધ્યાત્મ પદ્ધતિ એટલે નિશ્ચય નહીં થઈ ગયા છે. વિભાવ એટલે આપણે, વિભાવ એટલે વિપરીત ભાવ. આપણો સ્વભાવ છે એનાથી ઉલટો ભાવ આપણે કરીએ છીએ. આપણો સ્વભાવ કેવો છે? ક્ષમા. પણ આપણા જીવનમાં શું છે? ક્રોધ. આપણો સ્વભાવ શું છે? નમ્રતા. પણ આપણે શું કરીએ છીએ? અભિમાન. આપણો સ્વભાવ છે સંતોષ, પણ આપણે શું કરીએ છીએ? તૃષ્ણ. આપણને આત્મા એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત થવાના કોઈ પણ ચાન્સ નથી. કશાયની ઉપશાન. બહુ શરૂઆતમાં કહી દીધું હતું. આખી પૂર્વ ભૂમિકા છે તે સ્વચ્છંદ મતાગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ માનાદિક શત્રુ મહાન નિજ છંદે નમરાય એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. અહીં તો બધા સિનિયર મેમ્બર્સ બેઠા છે. એ બધું બોલવા માટે નથી. આત્મસિદ્ધિ 100 વાર, 500 વાર, 1000 વાર માત્ર બોલે તો કલ્યાણ ન થાય. પણ બોલવાની સાથે સાથે ગંભીરપણે એને સમજે અને એનો અર્થ જે છે એ પોતાના જીવનમાં ઉતારે. આપણે આપણા જીવનમાં આત્મસિદ્ધિનો અર્થ ઉતારીએ તો આપણું કલ્યાણ થાય, પરમાર્થ કલ્યાણ. એ તો ફાયદો તો થવાનો જ છે. મોટો શેઠિયો થાય, મોટો રાજા થાય, મોટો બહુ દુનિયાનો કોઈ બાદશાહ થાય, એવો મોટો કોઈ લીડર થાય, બહુ સારું શરીર મળે, બહુ દુનિયાની પણ એ કંઈ આપણા જીવનનું અંતિમ ધ્યેય નથી. એવું ત્યાં આગળ જ કહી દીધું. ત્યાં તો કડક કીધું હતું, માત્ર મોક્ષ અભિલાષ. પણ એનો અર્થ આપણી અપેક્ષા એ મુખ્ય મોક્ષ અભિલાષ એવું સમજવું. માત્ર મોક્ષ અભિલાષ તો આવા મહાપુરુષોને હોય.
પરંતુ શ્રદ્ધામાં આપણને પણ હોઈ શકે છે. જ્ઞાનીઓને પણ માત્ર મોક્ષ અભિલાષ છે, પણ શ્રદ્ધામાં આપણે તો કે સાહેબ આવું બધું હું તો અત્યારે સમજતો, આ જરા અમારા મિત્રોને મળવા આવ્યો છું અહીંયા, આવું બધું કઈ હું માનતો, આ આત્મા ને ફાત્મા તમારા જેવા અંધશ્રદ્ધાળુ માણસો આ ભગવાન ને ભગવાન આ બધા લોકોના ફોટા કરીને તો ભગવાન કહો છો, આવું બધું કઈ નથી, હું જ ભગવાન છું, બોલો તમારે શું જોઈએ છે? આ મૂઢ જીવ, અજ્ઞાની જીવ પર વસ્તુમાંથી સુખ માને છે. એને એમ છે કે 10-20 કરોડ રૂપિયા મળી જાય, 5-10 દીકરા મળી જાય, 10-20 મોટરો મળી જાય, મારી તબિયત 100 વર્ષ સુધી સારી રહે અને આખી દુનિયામાં મારી વાહવા થાય તો હું સુખી. એનું નામ અજ્ઞાન, એનું નામ અજ્ઞાન. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. હે જીવ, બ્રહ્મામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. આપણે આવું બધું માનીએ કે સાહેબ આ તો જૂના જમાનાના અભણ માણસો, હું તો બોસ્ટન યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલિસ્ટ છું, એવો પોસ્ટ ગ્રેજ્યુએટ નથી. હા, 3-4 સબ્જેક્ટમાં હું તો ડોક્ટરેટ છું. મોટી મોટી યુનિવર્સિટીઓ મને ઓનરરી ડોક્ટરેટ આપેલું છે અને મારો આઈક્યુ 160 લોકોએ પુરવાર કર્યો છે. આ તમારા જેવા અભણને એવો હું નથી. આ જીવને પૂર્વે બાંધેલું જે એટલે જ્ઞાનાવરણી ઓછું બાંધેલું એટલે વર્તમાનમાં ઉગાડ છે જ્ઞાનનો, એને આત્મા માને છે. ક્ષયોપશમ જ્ઞાન તે આત્માનો સ્વભાવ નથી. થોડું અઘરું આવે શબ્દ, થોડું શાસ્ત્ર આવે ને તો બહુ શાસ્ત્રો આપણને આવડે એટલે આપણે જ્ઞાની ના થઈ શકીએ. ઉપનિષદ કાળથી કહે છે એકેન જ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. ઓથી પડપડ જગમુઆ પંડિત ભયા ન કોઈ, 2.5 અક્ષર પ્રેમ કે પढ़े सो पंडित हो. जब जान्यो निज रूप को तब जान्यो सब लोक, नहीं जान्यो निज रूप को सब जान्यो सो. ખોટું લાગે હો. જ્ઞાનીને અને જગતને મેળ બેસે એવું છે નહીં. કેટલો પત્રાંક? 810. જ્ઞાનીની દ્રષ્ટિ અને જગતની આમ નથી, એ તો આમ કહે છે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત. દુનિયાના લોકો જે મેળવવા માટે મરે છે એને જ્ઞાની કહે છે એ કઈ મહત્વનું નથી, આત્માથી સૌ હીન, આત્માથી સૌ હીન એમ કે છે. આ કઈ શ્રીમદ રાજચંદ્ર કહે છે એવું નથી. ઉપનિષદનો કયો સંવાદ આવે છે નચિકેતા અને યમરાજાનો કે તું જે માગે તે આપું પણ આત્મજ્ઞાનની વાત ન કરતો. તો સામે શું કહે છે, તમે દુનિયાની કોઈ વસ્તુ અમારે જોઈતી નથી, મારે એક આત્મજ્ઞાન જોઈએ છે. આખરે યમરાજા હારી જાય છે. યમરાજા કે આ 16 વર્ષનો છોકરો અને અબજોની સંપત્તિ, લાખો હાથીઓ, ઘોડા, રાણીઓ, રાજકુમારો, સોના હીરા માણેક મોતી પણ કેમ માલા કાય નકો પાઈએ એમ કે મરાઠીમાં. મારે કઈ જોઈતું, મારે તો આપવું હોય તો એક આત્મજ્ઞાન આપો. યમરાજા બહુ પ્રયત્ન કરે છે, અનેક પ્રકારના લાલચ આપે છે પણ આખરે હારી જાય છે. એવો માર્ગ છે પ્રભુ, સામાન્ય માણસને ન મળે. મરણાગમે જે ભરે મુઠ્ઠી દિલની દુગ્ધા વામે જોને, તીરે ઉભા તે જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.
પ્રભુનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. એટલે વિભાવ એટલે શું? આપણા જીવનમાં જે અનેક પ્રકારના આગળ એનો વિસ્તાર કરવાના છે. ક્રોધ, અભિમાન, માયા, લોભ, બીજા દરરોજ સમજાવે છે ભાઈશ્રી. મોહનીના કેટલા યોદ્ધાઓ છે? મુખ્ય 28. મોહની એટલે આખું મોહની. એમાં 3 દર્શન મોહનીના અને 25 ચારિત્ર મોહનીના. એ બધા યોદ્ધાઓ એને એમ કે બેસો ભાઈ, તમે બહાર બેસો, હમણાં નહીં, તમારું કામ નથી, તો જ્ઞાન થાય. એ બધાને કે બેસો, મારે તમારું કામ, બેસો, વેઇટ એન્ડ વોચ. તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતા દૂર થાય છે. અત્યારે સમયની મર્યાદામાં, શક્તિની મર્યાદામાં અને શ્રોતાઓની મર્યાદામાં એનો વિસ્તાર ન થઈ શકે. એને માટે 3 સ્વાધ્યાય જોઈએ, 1 કલાકના. તો આત્મજ્ઞાનનું યથા યોગ્ય વિવરણ સારી રીતે થઈ શકે. પણ સામાન્ય રીતે સમજવા માંગીએ તો આપણા સાચા મૂળ ઓરિજિનલ અનએડલ્ટરેટેડ સ્વરૂપને શબ્દોથી જાણવું, અર્થથી જાણવું ને ગુરુગમથી જાણવું, એટલે કે વેદનથી જાણવું, તેને આત્મજ્ઞાન કહે છે. એને માટે 37 ને 47 નું સમેશન કરીને આપણે કઈ રીતે વાત કરીએ છીએ એની? ધર્મ. ધર્મ કોને મળે? ધર્મ એટલે પરમાર્થ ધર્મ. પરમાર્થ ધર્મ કોને મળે? કોઈ મહાભાગ્યવાનને. એમાં અત્યારે તો લોટરી તો લાગી છે થોડી. ભાગ્યવાન છે, મહાભાગ્યવાન નથી હજુ, પણ ભાગ્યવાન તો છે. અહીં તો કહે છે કોઈ મહાભાગ્યવાનને, પછી પાછું બીજું મહત પુણ્યના ઉદયથી. એને શાસ્ત્ર ભાષામાં બહુ લાંબુ છે. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ પૂરી થાય અને કરણ લબ્ધિનો પ્રારંભ થાય. મહત પુણ્યના ઉદય. ત્રીજું સદગુરુ અનુગ્રહે. એ ક્રમ જ છે. 9મી ગાથામાં આત્મજ્ઞાન પ્રાપ્તિનો આખો ક્રમ બતાવેલો છે. બોલો, 4 ચરણમાં 4 વસ્તુ. સેવે સદગુરુ ચરણ પહેલું. બીજું ત્યાગી દય. સાહેબ હું કલેક્ટર છું, બહાર જા, તારું કામ નથી. હું કમિશનર છું, હું કરોડપતિ છું, હું વડનગરા નાગર બ્રાહ્મણ છું, હું સિસોદિયો રજપૂત છું, હું અમુક દિવસ અમુક રાજ્યનો પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર છું. સાહેબ મને 18 ભાષાઓ આવડે છે. બાર બેસ ભાઈ. ત્યાગી દઈ નિજ પક્ષ. હે ભગવાન, હું કાંઈ જાણતો નથી, મારે આત્મા જાણવો છે. આપ કૃપા કરો, મને સમજાવો અને એ અગમ અગોચરની પ્રાપ્તિનો રસ્તો આપ બતાવવાની કૃપા કરો. હું આપને શરણે આવેલો દીન દાસ છું. આવું અત્યારે કોઈ કરી શકે? એટલે આજકાલ કોઈને આત્મજ્ઞાન મળી શકે નહીં. એમ 20 દોરામાં કીધું. પ્રભુ પ્રભુ લય લાગે નહીં, પડ્યો ન સદગુરુ પાય,
દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. બધું કર્યું, આમ તો બધું એને બહુ કર્યું, નિયમ ને વ્રત ને વર્ષિતોપ ને આ દીક્ષા પણ લઈ લીધી ને શાસ્ત્રો પણ લખી નાખ્યા. સહુ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. એવું છે. ત્રણ ક્લાસ થયા. કોઈ મહાભાગ્યવાનને મહત પુણ્યના ઉદયથી સદગુરુ અનુગ્રહે અને અપૂર્વ અંતર સંશોધનથી એનો વિસ્તાર કરવા માટે 1 કલાક જોઈએ. દરેક મહાપુરુષોએ આ વાત પોતાની ભાષામાં કહી છે. પોતાની ભાષામાં. ભાષાને શું વળગ્યું ભૂત. કોઈ પણ ભાષામાં બોલો તો વાંધો નહીં, ભાવ સાચો જોઈએ. રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા, ડાઈવ ડીપ ઓ માય માઇન્ડ, ડાઈવ ડીપ, એવું કહેતા. એટલે આ તો એનું અંગ્રેજી છે, હો, એ તો બંગાળીમાં બોલતા, પણ આ મહેન્દ્રનાથ ગુપ્તાએ એનું અંગ્રેજી ટ્રાન્સલેશન કર્યું છે. બીજા ભક્તો શું કહે છે? ધૂણી રે ધખાવી રે પ્રભુ અમે તારા નામની, ધૂણી રે ધખાવી રે અલખના દરબારની, પ્રભુ તારા નામની અલખના દરબારની, ધૂણી રે ધખાવી રે અમે તારા નામની. આ બધા અમારા જેવા અભણ લોકો આવું બોલે. તો બધું ભણેલા હો તો કે નિર્વિકલ્પો સમાધિના અતિન્દ્રિય આનંદની અંદર એકાગ્ર થઈ અને અનુભવ કરો. એનો વાંધો નહીં, તમે ભણેલા આવું બધું બોલો તો એનો કઈ અમારો વાંધો. શબરી ભણેલી નહોતી, સુદામા ભણેલા નહોતા, વિદુર પણ ઓછું ભણ્યા હતા, ચંદનબાળા પણ બહુ ભણેલી નહોતી, અને રાજચંદ્રજી તમારી અપેક્ષાએ 4 ચોપડી કે 7 ચોપડી ભણેલા હતા. બોલો, આ આત્મસિદ્ધિ લખનાર એ મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા. એક એક પંડિત દો પંડિત, પંડિત 18 લાખ હોવા. આદિ બ્રહ્મની ખબર ન જાણીએ તો પોથી ફાડી ફાડી મુવા. કબીર કહે એ મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા. બધાને લે છે પાછા, હો. એક એક ભગત દો ભગત 18 લાખ હુઆ. આદि ब्रह्म की खबर न जानिए तो तंबुरा तोड़ी तोड़ी मुआ. कबीर कहे ये मारगड़ा जुदा. કે સાહેબ એ તો પહેલાના જમાનાના અભણ લોકો. અત્યારના કોઈ વચનામૃતમાં શું આવે છે? જો હોય પૂર્વ ભણેલ ને નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાગ્યો. સાક્ષી છે આગમ અહીં એ પૂર્વ સર્વ કહ્યા વિશેષ. જીવ કરવા નિર્મળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. આ તો અત્યારની વાત કરું છું. અમારા સ્વામીની વાત તો અત્યારે બોલું નહીં તો તમે હમણાં કઈક લાવ્યા હોય તો અથવા ઉભા થઈને એક પ્રવચન સારની 238મી ગાથા વગેરે વગેરે બધું નરસિંહ મહેતા
જ્યાં લગી આત્મા તત્વચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારો એમ એળે ગયો, અબજો રૂપિયા ભેગા કર્યા અને તારા 10 દીકરા, તારી હાક વાગે દુનિયામાં કે તારું મનુષ્ય બહુ નિષ્ફળ છે, અપેક્ષા. પણ જો એ બધું કર્યા પછી લાખો કરોડો રૂપિયાનું દાન કરે, સત્કાર્યમાં એ વાપરે કે મેં મારું વસિયતનામું લખ્યું, મરી જઈશ ને પછી છોકરાઓ દાન કરે, જા કે હાલતો થા હાલતો. હાથે તે સાથે તું મરી જાય પછી છોકરા દાન કરે કે ન કરે, ગમે તારું વસિયતનામું એ બદલી નાખે. 10 લાખ રૂપિયાની પેલા રજિસ્ટ્રારને લાંચ આપે ને તો બધું વસિયતનામું બદલી નાખે. હાથે તે સાથે તમે શું કહો સાહેબ, હમણાં તો પૈસા હું કોઈ દાન બાન ના આપું, હું મરી જાઉં ને પછી આવું દાન આટલું આપવું એવું મેં લખ્યું. જીવતા કરે તે જીવતું જગત્યું, યાદ રાખવું. માટે અપૂર્વ અંતર સંશોધન. બધા તમારા ટોપ ફિઝિસિસ્ટ, ટોપ કેમિસ્ટ, ટોપ ફાર્મેકોલોજીસ્ટ એ બધા જે લેબોરેટરીમાં હજારો પ્રયોગ કરે એના કરતા મોટો પ્રયોગ એ મહાપુરુષોએ કર્યો, કરતા જ રહ્યા. એમણે 85 વર્ષ કર્યો. એમણે આમ તો પહેલેથી કરતા હતા પણ 12.5 વર્ષ કર્યો. એમણે વધારે 16 વર્ષ કર્યો, ત્યાર પછી પણ છેક ચાલુ જ રાખ્યો. 1931 આવ્યો અપૂર્વ અણસાર ને 1947 સમકિત શુદ્ધ પ્રકાશ. ગણી લેવું. તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતા દૂર થાય છે. તો આત્મજ્ઞાન કેવી રીતે થાય? કોઈ મહાભાગ્યવાનને, દરેકને ન થાય, પણ પ્રયત્ન કરે એને થાય. અત્યારે સારા એવા ચાન્સીસ છે, દેર આર વેરી ગુડ ચાન્સીસ. એવું તમે કેવી રીતે કહો છો? જો સારા ચાન્સીસ ન હોત તો તું કોઈ ક્લબની અંદર બેઠો હોત ને અત્યારે પાના રમતો હોત. પણ અહીંયા આવ્યો છે એટલે તારી બુદ્ધિમાં ભલે કોઈ પણ કારણથી આવ્યો હોય પણ કંઈક એવા સારા ભાવ છે, 1% પણ, એટલે અહીંયા આવ્યો છે. નહીં તો બેઠો બેઠો ટીવી જુએ ને પછી આપેલી ચેનલો જુએ ને પછી સિગરેટો બે ફૂંકે ને ગપ્પા મારે ને એવું બધું કરે. એને કહેવાય છે we belong to the high society. We are not people like you. We belong to high society. હવે આગળ વધીએ. તમે તો 8 વસ્તુ ગણાવો છો ને. મનુષ્ય ભાવ વિદ્વાન છે ભાઈ, એટલે શાસ્ત્ર ભાષા. મનુષ્ય ભાવ, આર્ય ક્ષેત્ર, કર્મભૂમિ, એમાં આયુષની પૂર્ણતા, ઇન્દ્રિયોની સચેતતા, પરિવારની અનુકૂળતા, આજીવિકાની અનુકૂળતા, અને કંઈક આત્માની સંતોની અને સારા મનુષ્યોની સંગતિ, અને કંઈક આત્માનું એટલે મારું સારું કરવું છે એવી ભાવના, અને તો આત્માની સાધના. અત્યારે આમાંનું બધું 10% 15% એવું તો થયું છે, પણ એટલાથી કામ ન થાય. 28% લાવીને મૂક તો મારા સ્વામી 7% તને ગ્રેસ ના આપશે. કારણ કે મારા સ્વામી એ તારી માતા કરતા 100 ગણા ઉદાર છે. માનવામાં ન આવે હો કે સાહેબ મારી માન તમે જોઈ નથી. હા, એ પોતે મરી જાય પણ મને બચાવે, બોલો એવી મારી માં છે. કે ભાઈ તારી માં બહુ સારી, એની અમે ના નથી કહેતા,
પણ તોય મારા સ્વામી મારા નથી. 3 લોકના નાથ એવા પરમાત્મા અને કેવળ કરુણામૂર્તિ એવા શ્રી સદગુરુદેવ એ 100 માતાઓથી પણ વધારે કરુણા નિધાન. જો એમનું શરણું અંતરથી ગ્રહણ થાય, જો એમની આજ્ઞાનું પાલન કરી શકાય, તો આગળ કામ આસાન બની શકે. પછી આગળ બીજું કીધું કે સદગુરુ અનુગ્રહે અને અપૂર્વ અંતર સંશોધન. અત્યારે સમયની મર્યાદામાં સમાપ્તિ અવસરની નજીક આપણે જઈ રહ્યા છીએ, એટલે આગલી ગાથાની ઇન્ટ્રોડક્શન કરી અને સમાપ્તિ કરીશું. હે શિષ્ય, 115મી ગાથા. હે શિષ્ય, દેહમાં જે આત્મતા મનાઈ છે અને તેને લીધે સ્ત્રી પુત્રાદિ સર્વમાં અહમ મમત્વપણું વર્તે છે, તે આત્મ જો આત્મામાં જ મનાય, તે આત્મતા જો આત્મામાં જ મનાય અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહ બુદ્ધિ છે તે છૂટે, તો તું કર્મનો કરતા પણ નથી અને ભોગતા પણ નથી, અને એ જ ધર્મનો મર્મ છે. આ કથન પણ અધ્યાત્મની મુખ્યતાથી કહ્યું છે, પણ એનું કોલેબોરેશન એ સિદ્ધાંતથી કરવું જોઈએ. મમ્મીની પાસે બાળક એમ જ કે હું તો તારો જ છું, 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 પણ પાછો પપ્પા પાસે જાય તો કે હું તો તમારો છું, હું તો તમારો છું. તો પછી પપ્પા એમ કે જો તું તો એમ કહેતો હતો કે મમ્મીનો છું, હમણાં તો કહેતો હતો મમ્મીનો છું. કે તો એ તો ખોટું ખોટું એને પટાવતો હતો, એ તો રડવા માંડે ને મમ્મી એટલે. દુનિયામાં શું કહેવાય છે, મમ્મીને એમ કે હું પપ્પાનો છું, પપ્પી તો પછી મમ્મી રડવા માંડે, એટલે મમ્મીને બેને રાજી રાખવાના. આ વ્યવહારમાં એવું છે, પરમાર્થમાં પણ એવું છે. નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, ને એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ રહેલ. આવું જો આપણે અંતરમાં કરી શકીએ, આપણા જીવનમાં કરી શકીએ, એટલા માટે કીધું કે અત્યારે આપણે શું માનીએ છીએ કે સાહેબ મને ઓળખતા નથી, તો તારી જે બધી ઓળખાણ છે એ ખોટી ઓળખાણ છે. હું મગનભાઈ છગનભાઈ નગર શેઠ, હું આટલા કરોડો રૂપિયાનો માલિક, આટલા મારા બંગલા, આટલા મારા ફ્લેટ, આટલા મારા દીકરા, આટલી મારી પેઢીઓ. એટલે એકલા ગૃહસ્થોને નથી લાગુ પડતું, મુનિઓને લાગુ પડે, કહેવાતા મુનિઓને. જે જ્ઞાની શિષ્યને પોતાનો માને, જે મુનિ શિષ્યને પોતાનો માને, જે મુનિ માત્ર બાહ્ય આચારથી મોક્ષ માને, જે મુનિ પોતાના શરીરની ના સૌષ્ઠવને પોતાનું માને, એ પણ અજ્ઞાની છે. કારણ કે જાણવું દેખવું તે આત્માનો સ્વભાવ છે, અને શરીરનો સ્વભાવ શું છે? છેલ્લું અઘરું થોડું, પૂદગલ. પુરયતી ગલયતી ચ ઇતિ પૂદગલ. થાય છે કે નહીં ભાઈ? આજ તમે ખાધું તો કે નહીં? જે ખાધું હોય તે દાળ ભાત રોટલી શાક ગમે ત્યારે, અત્યારે ના ખાધું સવારે ના ખાધું તો ગઈકાલે ખાધું હતું કે નહીં? પછી લોંગ કોલ ગયા હતા કે નહીં? શોર્ટ કોલ જાઓ છો કે નહીં? અને આમાંથી શું નીકળે છે? આમાંથી શું નીકળે છે? અને આમાંથી શું નીકળે છે? ગમે એટલો પાવડર લગાડો, ચંદન લગાડો, આમાંથી શું નીકળે? પરસેવો જ નીકળે બાપા. એનો સ્વભાવ છે પૂરેથી ગલેથી. એટલે આપણે બ્યુટી પાર્લરમાં વધારે જવું નહીં. અત્યારે તો એવું સાંભળ્યું છે કે ભાઈઓના બ્યુટી પાર્લર ચાલુ છે, એવું સાંભળ્યું છે. હે આપણે તો આ મહાપુરુષોના રસ્તે ચાલી શાંત બનવાની ટેવ પાડવી, સદગુણોનો વિકાસ કરવો, નિયમિત સત્સંગ કરવો, ગુરુ આજ્ઞાનું પાલન કરવું, અને અંતમંગળ સાધે
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. એનું ટૂંકું અંગ્રેજી કરવું હોય તો the path of self purification is the path of salvation. The path of self purification is the path of salvation. આપણે એ વિજ્ઞાની ભગવંતોની આજ્ઞાને આપણા હૃદયમાં સ્વીકારીએ, જીવનમાં ઉતારીએ, આપણું જીવન નિર્મળ બને, પવિત્ર બને, ન્યારું બને, પ્યારું બને, ઉદાર બને, વિશાળ બને, નિસ્વાર્થ બને અને આપણે પ્રભુના માર્ગે ચાલી અને આ મનુષ્ય ભવને સફળ કરીએ એવી પરમાત્મા આપણને શક્તિ આપે, ભક્તિ આપે અને વિજયવંત નીવડી અને આપણે માનવ ભવને સંપૂર્ણ સફળ કરીએ એવી પ્રાર્થના સાથે ઓમ શાંત શાંત શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.